પ્રશ્ન 1. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કૈગ તરીકે કોણ નિયુક્ત થયા છે? જવાબ: શ્રી સંજય મૂર્તિ. પ્રશ્ન 2. શૈક્ષણિક વર્ષ 2023-24 દરમિયાન ભારતે કયા દેશને પછાડીને અમેરિકા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો સર્વોચ્ચ સ્ત્રોત બનાવ્યો છે? જવાબ: ચીન. પ્રશ્ન 3. હાલમાં ભારત દેશોમાં કેટલી ટકાની અંદાજિત જીડીપી વૃદ્ધિ દર સાથે શ્રેષ્ઠ સ્થાન પર છે? જવાબ: 7%. પ્રશ્ન 4. કયા રાજ્યના 24 તટીય ગામોને યુનેસ્કો દ્વારા સુનામી રેડી તરીકે માન્યતા આપવામાં આવી છે? જવાબ: ઓડિશા. પ્રશ્ન 5. હાલમાં કયા રાજ્યમાં ગુરુ ઘાસીદાસ તમોર પિંગલાને ભારતના 56માં ટાઇગર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યો છે? જવાબ: છત્તીસગઢ. પ્રશ્ન 6. ભારતમાં 2018થી પ્રત્યેક વર્ષ કયા તારીખે પ્રાકૃતિક ચિકિત્સા દિવસ મનાવવામાં આવે છે? જવાબ: 18 નવેમ્બર. પ્રશ્ન 7. કયા દેશમાં 2 લાખ કુશળ મજૂરોને વિઝા આપવાની જાહેરાત કરવામાં આવી છે? જવાબ: જર્મની. પ્રશ્ન 8. પ્રત્યેક વર્ષ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ કયા તારીખે મનાવવામાં આવે છે? જવાબ: 19 નવેમ્બર. પ્રશ્ન 9. ભારત ક્યારે નવી દિલ્હીમાં પ્રથમ વખત ખો-ખો વર્લ્ડ કપની મજવાની કરશે? જવાબ: જાન્યુઆરી 25. પ્રશ્ન 10. હાલમાં કયા રાજ્યના સરકાર દ્વારા કરીમગંજ જિલ્લામાંના નામને શ્રીભૂમિમાં ફેરવવામાં આવ્યો છે? જવાબ: અસમ. પ્રશ્ન 11. હાલમાં કયા એરપોર્ટને ડિજિટલ નવીનીકરણ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે? જવાબ: હૈદરાબાદ એરપોર્ટ. પ્રશ્ન 12. અલ નીનો એ એક હવામાનિક પ્રકૃતિ છે જે કયા ઉષ્ણકટિબંધ મહાસાગરમાં અનિયમિત રીતે ઘટતી છે? જવાબ: પ્રશાંત મહાસાગર. પ્રશ્ન 13. કુમારગુપ્ત દ્વારા સ્થાપિત પ્રાચીન યુનિવર્સિટી કઈ છે? જવાબ: નાલંદા. પ્રશ્ન 14. વિઝન નેક્સ્ટ કાર્યક્રમ કયા ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની કેન્દ્ર સરકારની પહેલ છે? જવાબ: કાપડ. પ્રશ્ન 15. ભારતનો સંચાર ઉપગ્રહ કયા અવકાશ સંસ્થાને તાજેતરમાં લોન્ચ કર્યો? જવાબ: ઇસરો. પ્રશ્ન 16. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ભારતને કયા વર્ષે વિકસિત રાષ્ટ્ર બનાવવાનો લક્ષ્ય નક્કી કર્યો છે? જવાબ: વર્ષ 2047. પ્રશ્ન 17. આંતરરાષ્ટ્રીય સહકારતા સંમેલન કયા શહેરમાં આયોજિત થવા જઈ રહ્યું છે? જવાબ: નવી દિલ્હી. પ્રશ્ન 19. વિશ્વ બાળક દિવસ દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? જવાબ: 20 નવેમ્બર. પ્રશ્ન 20. કયા રાજ્ય સરકારે વીજળીય વાહનો પર રોડ અને રજિસ્ટ્રેશન ટેક્સ પર 100% મુક્તિ જાહેર કરી છે? જવાબ: તેલંગાણા. આપણી આ જોબ સફર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. હેપી જોબ સફર.